આમ આદમી પાર્ટીના નેતાઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ સહિતના અન્ય 5 નેતાઓને બોટાદ સેશન્સ કોર્ટ દ્વારા જામીન મળતા જ રાજ્યના રાજકીય વર્તુળોમાં ચર્ચાઓ ગરમાઈ ગઈ છે. કારણ કે 100 દિવસથી વધુ સમય જેલવાસ બાદ બહાર આવનારા નેતાઓ ફરીથી ખેડૂતોના મુદ્દે અવાજ બુલંદ કરશે કે પછી રાજકારણની દિશા બદલી કોઈ નવા કાર્યક્રમો સાથે મેદાનમાં ઉતરશે, તે સવાલો હવે ખુલ્લેઆમ ચાલી રહ્યા છે. આ વચ્ચે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ વિડીયો મારફતે જાહેરાત કરી છે અને આવનારા દિવસોમાં બંને નેતાઓ સાથે મળીને રાજ્યભરમાં કાર્યક્રમો કરવાની જાહેરાત કરી છે, જેનાથી આ સમગ્ર મામલાને વધુ રાજકીય વજન મળ્યું છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. બોટાદ સેશન્સ કોર્ટ દ્વારા રાજુ કરપડા, પ્રવીણ રામ અને અન્ય 5 નેતાઓને જામીન મળ્યા બાદ આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓમાં ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. કારણ કે કડદાકાંડ અને હળદર કિસાન પંચાયત દરમિયાન થયેલી હિંસાના મામલામાં તેમની ધરપકડ અને લાંબો જેલવાસ પાર્ટી માટે એક મોટો રાજકીય મુદ્દો બની ગયો હતો. હવે જેલમાંથી બહાર આવ્યા પછી આ નેતાઓ ફરીથી ખેડૂતોના મુદ્દે મેદાનમાં ઉતરશે કે નહીં તે અંગે સ્પષ્ટ સંકેત આપતા પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવીએ વિડીયો સંદેશમાં કહ્યું કે સત્યનો વિજય થયો છે અને તેમણે આરોપ લગાવ્યો છે કે ભાજપ દ્વારા અત્યાચાર છતાં કોર્ટના નિર્ણયથી ન્યાય મળ્યો છે. સાથે જ તેમણે જાહેરાત કરી છે કે આવનારા દિવસોમાં તેઓ રાજુ કરપડા અને પ્રવીણ રામ સાથે મળીને રાજ્યભરમાં સભાઓ અને કાર્યક્રમો કરશે અને ખેડૂતોના મુદ્દે લોકો સુધી પહોંચશે. સાંભળો ઈસુદાન ગઢવીએ શું કહ્યું. સત્યમેવ જયતે. આખરે સત્યની જીત તો થાય જ છે. સત્ય પરેશાન થઈ શકે છે પણ પરાજય નથી થતો. ભાજપે જે રીતે કડદા કર્યા અને ભાજપે જે રીતે કડદા કરનારાઓને જેલમાં નાખવાને બદલે કડદા બંધ કરાવનારાઓને જેલમાં નાખ્યા, ત્યારથી 54 લાખ ખેડૂતો, મજૂરો, શ્રમિકો, ભાગિયાઓ એમાં રોષ જોવા મળ્યો હતો. અને ભાજપે જે રીતે જલિયાંવાલા બાગમાં અંગ્રેજોએ જલિયાંવાલા બાગ આખો પૂરી અને જે ગોળીબાર કર્યો હતો અને અત્યાચાર કર્યો હતો, સેમ એવો જ અત્યાચાર હળદરમાં, જ્યારે હળદરના આખા ગામ ઉપર ચારે બાજુથી પોલીસને ઘેરાવડાવીને લાઠીચાર્જ કરીને ઘરમાંથી કાઢીને ખેડૂતોને મરાવડાવ્યું હતું. અને એ સમયે અમારા નેતાઓ રાજુ કરપડા, પ્રવીણ રામ, રાજુ બોરખતરિયા, પિયુષ પરમાર, રમેશ મેર જેવા કેટલાય નેતાઓ અમારા જેલમાં ગયા. અને જ્યારે છેલ્લે ખેડૂતો પણ જેલમાં ગયા હતા, જ્યારે છેલ્લે હવે રાજુ કરપડા, પ્રવીણ રામ, રમેશ મેર સહિતના અમારા જે છેલ્લા 7 જે બાકી રહ્યા હતા એમાં ખેડૂત સહિત એમને જામીન મળ્યા છે, ત્યારે ફરીથી ખેડૂતોના ચહેરા ઉપર ખુશી આવી છે. તમે જોયું હશે, પતંગ મહોત્સવ હોય કે દિવાળી હોય, બધું આ લોકોએ જેલમાં મનાવ્યું હતું. કોના માટે? પરમારથ માટે, બીજાના માટે. આ જેલ જે ગયા છે આ નેતાઓ, એ લોકોના અવાજ માટે ગયા હતા. અને ભાજપે ષડયંત્ર કરીને વધુમાં વધુ જેલમાં રહે એવા પણ પ્રયાસો કર્યા. ક્યારેક આઈઓ હાજર ન રહીએ, ક્યારેક ચાર્જશીટમાં ન મૂકે, ચાર્જશીટમાં દિવસો કાઢે ને અદાલતો પાસે દિવસો માંગ્યા કરે. અમને ખબર હતી કે તમે જેલમાં નાખવાના તમામ પ્રયાસો કરશો, પણ આખરે જીત તો સત્યની થવાની છે, બંધારણની જીત થવાની છે. અને આખરે અમને જામીન મળ્યા છે. હું તમામને અભિનંદન પાઠવું છું. અને આ જ નેતાઓની સમર્થનમાં અમે 10 જેટલા કિસાન મહાપંચાયતો કરી હતી. અરવિંદ કેજરીવાલ, ભગવત માન સાહેબ સુદામડાથી આવે ત્યાંથી શરૂઆત કરી હતી. આખા ગુજરાતમાં સમર્થન મળે એ માટે મહાપંચાયતો કરી, કિસાન મહાપંચાયતો. સાથે 12,000 જેટલા નાની મોટી મિટિંગો કરી છે આમના સમર્થનમાં. અને 80,000 જેટલા પત્રો અમે ભરાવડાવીને મુખ્યમંત્રી સુધી ગયા હતા અમે, કે જે રીતે ખેડૂતો કડદા કાંડ હોય કે કડદા કરનારા હોય એમને સજા મળે અને આ બધી પીડામાંથી ખેડૂતોને મુક્તિ મળે, એટલા માટે સમર્થન પત્ર પણ આપ્યું હતું. અમે ડિમાન્ડ પણ કરી હતી. અને આપે જોયું હશે કે ખૂબ દિવસો સુધી આ નેતાઓ જેલમાં રહ્યા છે, એમના પરિવારથી વિમુખ રહ્યા છે. હું ખેડૂત આગેવાનો, ખેડૂતના દીકરાઓ અને ખેડૂતોને વિનંતી કરું છું, તમારા માટે લડનારા યોદ્ધાઓ ફરીથી આવે છે, ફરીથી તમારી વચ્ચે આવશે અને તમારો અવાજ આ જ બુલંદીથી ડબલ બુલંદથી અવાજ બનશે, એની હું ખાતરી આપું છું. તમામ જેટલા પણ અત્યાચારો ભાજપે કરવાના હતા કરી લીધા છે. આ એક પણ નેતા ડર્યો નથી અમારો. મજબૂતાઈથી સિંહ પાછા આવે છે યોદ્ધાઓ, અને ફરીથી તમારો અવાજ બનશે, તમારો મજબૂતાઈથી તમારો અવાજ ઉઠાવશે. અને આગામી સમયમાં આ જ નેતાઓને લઈને અમે વિવિધ કાર્યક્રમો પણ કરીશું. આ નિર્ણય બાદ વિપક્ષ અને સત્તા પક્ષ વચ્ચે ફરી રાજકીય ઘમાસાણ શરૂ થયું છે. કારણ કે એક તરફ આમ આદમી પાર્ટી પોતાના નેતાઓને લડવૈયા તરીકે રજૂ કરી રહી છે, તો બીજી તરફ ભાજપ તરફથી આક્ષેપો થઈ રહ્યા છે કે હળદરમાં થયેલી હિંસા અને 85થી વધુ ખેડૂતો સામે થયેલી ફરિયાદોમાં આપની ભૂમિકા સંદિગ્ધ રહી છે.
સાથે જ તાજેતરમાં જૂનાગઢ આપના પ્રમુખની પાસા હેઠળ થયેલી અટકાયતથી પણ સવાલો ઊભા થયા છે કે શું આપ ફરી કોઈ મોટું આંદોલન શરૂ કરવાની તૈયારીમાં છે, અને જો એવું થાય તો શું રાજકીય માહોલ ફરીથી તણાવભર્યો બનશે? આ સમગ્ર પરિસ્થિતિ હવે મોટા રાજકીય વળાંક તરફ ઇશારો કરી રહી છે, કારણ કે જામીન મળ્યા બાદ નેતાઓ બહાર આવીને જે પગલાં લેશે તે માત્ર તેમની વ્યક્તિગત લડત નહીં, પરંતુ આમ આદમી પાર્ટીની ગુજરાતમાં રાજકીય દિશા નક્કી કરશે. શું પાર્ટી ખેડૂતોના મુદ્દે ફરીથી રાજ્યભરમાં જન આંદોલન કરશે કે પછી કાયદાકીય લડાઈ અને રાજકીય કાર્યક્રમો દ્વારા પોતાનો વ્યાપ વધારશે? અને સૌથી મહત્વનું, શું આ બધાથી શાંતિપૂર્ણ રાજકારણ આગળ વધશે કે ફરી હિંસા અને વિવાદોના સવાલો ઊભા થશે? હવે જોવાનું એ રહેશે કે રાજુ કરપડા અને પ્રવીણ રામ જેલ બહાર આવ્યા પછી પ્રથમ પગલું શું ભરે છે અને તેની અસર રાજ્યની રાજનીતિ પર કેટલી પડે છે. તમારું આ મામલે શું મંતવ્ય છે તેમને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવો. આ વિડીયોને વધુમાં વધુ શેર કરો, ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.